મિત્રો આ છે નેશનલ હાઈવે કે આ મહુવા તળાજાવાળો નેશનલ હાઈવે છે અને આ છે માંગલધામનું પાટિયું છે। આપણે બગુડા જવું હોય તો અહીંથી આપણે જઈ શકાય છે। તો આજે હું બગુડા જઈ રહ્યો છું અને માંગલમાના દર્શન કરવા જઈએ છીએ તો તમને પણ દર્શન કરાવીશ। તો મિત્રો આપણે હવે બગુડાના રસ્તે ચડી ગયા છીએ અને આ જ રસ્તેથી 3 કિલોમીટર બગુડા થાય છે અને તમને આજે હું બગુડા લઈ જાઉં છું અને મારી સાથે વિડીયોમાં બિના દીધો કન્ટિન્યુ। તો આજે આ જો વાહનો શરૂ થઈ ગયા છે જવાનું। આજે માતાજીનો વાર છે, મંગળવાર છે અને શ્રાવણ મહિનો છે। તો આપણે શ્રાવણ મહિના માટે ખાસ બગુડા દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો ચેનલને અને કમેન્ટમાં જય મોગલમાં લખી દેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચાલો આપણે બગુડા જઈએ। તો આ છે મંદિર છે, આપણે હવે બગુડા પહોંચી ગયા છીએ। 3 કિલોમીટર થતું તો અમારે નજીક જ થાય છે, અમે ઘણી વાર આવતા હોઈએ છીએ। તો આજે શ્રાવણ માસનો મંગળવાર છે તો આપણે આજે દર્શન કરવા માટે ખાસ આવ્યા છીએ। આ જુઓ તમને આજના લાઈવ દર્શન કરાવી રહ્યો છો બગુડાના। જો આજનું ઓડિયન્સ જુઓ, આ તો જ્યારે જાય એવું નથી, બપોર થશે એટલે બહુ જ થઈ જાય। જો મારા જીજાજી છે ને એ હું અંદર બેઠો હું અંદર બેવું છું તમે તો આપણે હવે અંદર દર્શન કરવા જવાના છીએ। તો ચાલો ને અંદર કેમેરો અલાઉ નથી એટલે આપણે અંદર શૂટ નહીં કરી શકીએ। દર્શન કરવા હોય તો કરી શકાય છે અંદર। અહીંયા આપણે દર્શન કરી લીધા છે, ત્યારબાદ આ જે શ્રીફળીવાળું મેદાન છે, અહીંયા પણ વિશ્રામ કરવાની સારી સુવિધા છે। જો
સામેની તરફ છે ભોજનશાળા છે. અહીંયા મંગળ આરતી પૂરી થાય 12 વાગ્યે પછી અહીંયા પ્રસાદ શરૂ થતો હોય છે તે સામેની તરફ છે. અહીંયા સાકરનો પ્રસાદ આપે છે. તો આપણે પણ પ્રસાદ લઈ લીધો છે સાકરનો અને હવે આપણે બહાર જવા નીકળી રહ્યા છીએ. અમને આ શોપની મુલાકાત કરાવું છું કે અહીંયા હાલમાં નવી બનાવવામાં આવી છે. ત્યાં જોઈ શકો છો ઘણી બધી આ વસ્તુ મળે છે નવી નવી. આ છે મેદાન છે. આપણે ઘણીવાર ભગુડા આવતા હોઈએ તો આપણે અહીંથી જ આપણે વિડીયો સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. આજે મંગળવાર છે એટલે ઘણી બધી આજે ભીડ થઈ છે. જો અહીંયા પણ લાગટ દુકાનો છે, તમને એ બાજુ પણ લઈ જાઓ. જોઈ શકો છો અહીંયા ઘણી બધી દુકાનો છે. અહીંયા પણ
અહીંયાથી પૂરું થઈ જાય છે, પછી એ દુકાન સામે હોતી નથી. અહીંથી સામે ધાર આવી જતી હોય છે, આ ધાર છે, અને અહીંથી જવાનો દ્વાર છે શિંગાળી ખોડિયાર તરફ. પણ આપણે ત્યાં નથી જતા, કેમ કે ત્યાં જશું તો વિડીયો ઘણો લાંબો થઈ જાય એમ છે. તો મિત્રો આશા કરું છું કે આજના વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય કે તમારે અહીંયા આવવું છે તો પહેલું ગામ તો જાગધાર આવશે. નેશનલ હાઈવે આવે, મહુવા તળાજા નેશનલ હાઈવે જાગધાર ગામ આવે, અને ત્યાંથી એક પાટિયો આવે છે ભગુડા જવા માટેનું. ત્યાંથી 3 કિલોમીટર જેટલું થાય છે. અમારે નજીક થાય છે અને અમે ઘણીવાર દર્શન કરવા આવતા જ હોઈએ છીએ. તો તમારે પણ ભગુડાની અપડેટ દર્શન જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો વિડીયોને શેર કરતા રહીજો. ફરી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું. તો સૌ મિત્રોને જય મંગલમાં, બાય.